વિધાનસભામાં 6 ટર્મથી હું મારી સાથે મેં સાથે યોગેશભાઈની સાથે કામ કર્યું છે. એટલે ખૂબ લોકોની સેવામાં ખૂબ એની અહીં કરી આ વિસ્તારમાં, અને વિધાનસભામાં પણ આ વિસ્તાર સિવાયના પ્રશ્નો એમાં પણ એની હંમેશા જ્યાં એને એક ધારાસભ્ય તરીકે ભલે વિસ્તારનો જિલ્લો ગમે તે હોય તો એ બીજા જિલ્લાનો પ્રશ્ન હોય તો પણ એ બહુ સ્પષ્ટ રીતે ક્યાંય જે વાત સરકારના ધ્યાનમાં મૂકવા જેવી હોય એ મૂકતા હતા. અમારા વડીલ હતા. શિવ સવારીના અહીંયા જે કાર્યક્રમ થાય છે એની અમે ખૂબ વાતો કરતા, અને હું પ્રવાસન મંત્રી હતો ત્યારે શિવ સવારી માટે જે અહીં ડાયરાઓ અને બધા કાર્યક્રમો કરવાના હતા એના માટે એ વાત કરતા, મને ખૂબ આગ્રહ કરતા કે શિવ સવારીમાં એકવાર તમે આવો. પણ હું મહાશિવરાત્રિના દિવસે સોમનાથ હોઉં છું, એટલે મેં અમે ખૂબ નજીકથી વિધાનસભામાં એક બેન્ચ ઉપર બેસતા હતા, સાથે કામ કર્યું છે. અને એક વડીલ તરીકે હંમેશા એ સત્ય વાત, લોકોની સેવા માટેની વાત, અને ખૂબ સ્પષ્ટ રીતે આપણો જે અવાજ છે એ ઉઠાવવો જોઈએ એવી વાત કરતા, અને અમારા વડીલ હતા. એટલે વર્ષોથી અમારો નાતો છે. જામનગરમાં સ્વર્ગસ્થ ખેલુભાઈ માડમ અને માડમ પરિવાર છે એ જ્યારે સંજય મંચમાં બેનકાજીનું મોટું સંમેલન કર્યું હતું ત્યારે પણ એ જામનગર આવ્યા હતા. એટલે આજે મેં એમના પરિવાર સાથે અહીંયા હમણાં મળવા માટે આવ્યો હતો અને એને સાંત્વના આપી છે. કોઈ યાદગાર એવી પલ જે તમને એકદમ યાદ આવી જાય ને? મેં કીધું ને કે વિધાનસભામાં અમે બાજુમાં બેસતા ત્યારે ઘણીવાર એ ઘણા બીજા જિલ્લાનો કોઈ પ્રશ્ન હોય, આમ લોકોને સ્પર્શ કરે એવો પ્રશ્ન હોય, ત્યારે એ હંમેશા એને મનમાં આવે તો એ વાત બહુ સ્પષ્ટ રીતે મૂકતા હતા. અને ખાસ તો જે રીતે શિવ ભક્તા હતા, અને ઘણી બધી વખત એની જે વાત હોય એમાં ખૂબ દ્રઢતા સાથે એ વાત મૂકતા હતા. અને ઘણી બધી એવી વાતો છે કે આપણા મનમાં જે વાત હોય એ સ્પષ્ટ રીતે આપણે વાત કરવી જોઈએ, કહેવું જોઈએ. ભાજપમાં હવે ખોટ લાગશે? ખૂબ મોટી ખોટ છે.